પ્રસંગમાં બને તેવા પરફેક્ટ માપ સાથે 6 કિલો લાડુ બનાવીશું આપણે. તો 100 માણસને થઈ જાય એટલા લાડવા બનાવીએ. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. 6 કિલો લાડુ બનાવીએ છીએ આપણે. તો એના માટે આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે. 2 કિલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. 500 ગ્રામ ચણાનો કરકરો અને 200 ગ્રામ સોજી નાખશું. તો પહેલાં ઘઉંનો કરકરો લોટ લઈ લઈએ આપણે. જે આપણે ભાખરીનું ને લાપસીનું દરીએ એનાથી થોડુંક જાડું દરવાનું એવું ઘઉંનું દવણું દરી નાખવાનું. અને 2 કિલો લોટ લઈએ છીએ આપણે. 2 કિલો જાડો લોટ લીધો છે. આ ચણાનો કરકરો લોટ નાખી દઈએ આપણે. ચણાનો કરકરો લોટ 500 ગ્રામ નાખીએ છીએ. $200 ગ્રામ સૂજી, 200 ગ્રામ જે રવો કે એ 200 ગ્રામ આપણે નાખીએ. તો 200 ગ્રામ જેવી સૂજી નાખી છે આપણે. હવે આને મિક્સ કરી દઈએ. તો આપણે સુરમણના લાડુ બનાવીએ છીએ મસ્ત. તમે પ્રસાદીમાં કે બનાવતા હોય તો આવી રીતના બનાવજો, સરસ બનશે. 200 ગ્રામ જેવું મૂણ દઈ દઈએ. તેલ નાખી દઈએ 200 ગ્રામ જેવું. તેલનું મૂણ દીધું છે આપણે. તમે ઘીનું પણ દઈ શકો. અને આપણે આને તેલમાં આના પીંડિયા બનાવીને પછી ફ્રાય કરી નાખશું. તો આવી રીતે આ મૂણ બધું આવી રીતે મિક્સ કરી દેવાનું. તો આવી રીતના આપણે મૂણ નાખ્યું છે. મૂણ દેખાય છે, તમે આમ પીંડું કરો તો પીંડું થઈ જાય. તો હવે આપણે આની અંદર આપણે ગરમ પાણી નાખીએ છીએ. ગરમ પાણીથી લોટ બાંધીએ છીએ. તો મિત્રો જો આમાં થોડા થોડા ધવાડા નીકળે છે એટલું પાણી લઈએ છીએ આપણે. આમાં આપણે પહેલા 500 ગ્રામ જેવું પાણી નાખીએ છીએ. તો આ લોટમાં પાણી વધે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં આપણે 500 ગ્રામ પાણી નાખી અને મિક્સ કરી દઈએ છીએ. પછી ઘટશે તો લોટ કડક લાગશે તો પાછું આપણે 200 ગ્રામ જેવું પાણી નાખશું. આપણે આને એકવાર મસળી નાખીએ, મિક્સ કરી દઈએ બધાને. થોડોક પીંડિયાનો લોટ કડક જ બાંધવાનો. આપણે ભાખરીનો લોટ રાખીએ ને એનાથી થોડોક કડક રાખવાનો. 100 ml જેટલું પાણી હતું એ હજી નાખી દઈએ છે. થોડોક કોરો લોટ પડે છે. હા, મિક્સ કરી દઈએ. આવી રીતના ગોળ શેપ આપવાનો. પછી આમ કરી દેવાનું છે, નિશાન કરી દેવાનું, બનાવી દેવાનું. પેલા એટલો આવો લોટ કડક એટલો લોટ લેવાનો હાથમાં. પછી આમ ગોળ ગોળ કરતું જવાનું. આ ગોળ થઈ જાય છે, કડક લોટ રાખવાનો. પછી આમ નિશાન મારી દેવાનું. આવી રીતે જો હજી એટલી એકવાર બતાવી દો. કોરો લોટ લઈ લેવાનો, એટલો તમારા હાથમાં રહે એટલો નાખવાનો. આમ ગોળ કરી આમ ફૂલ કડક દબાવવાનું હાથે. નીચેથી આમ પ્રેસ કરી દેવાનું ઉપરથી. આવી રીતે થઈ જવું છે ગોળ ગોળ. પછી આ આંગળી મારી દેવાની બધી. આવી રીતે ખાડા પડી જાય ને તો સરસ બધાય પીંડિયા થઈ જાય. અને એમાં પાકવામાં વાર ના લાગે, સરસ પાકી જાય બધાય. તો આ શેપના આપણે બધાય કરી નાખીએ છીએ. એટલા વધ્યા છે એને આપણે આ શેપના જ બધા પીંડિયા બનાવી નાખશું અને પછી તેલમાં ફ્રાય કરી નાખીએ. આપણે આને ગરમ તેલ થઈ ગયું છે એમાં પૂરી દઈએ છીએ. આપણે કપાસિયા તેલ લીધું છે એમાં પૂરી દેવાના છે. મીડિયમ તેલ રાખવાનું છે, બહુ ફાસ્ટ.
આમાં રિફાઇન કપાસિયા તેલ જ વાપરવાનું, સિંગ તેલ નહીં વાપરવાનું. બાકી જો એનો ફ્લેવર હોય ને એ સિંગ તેલનો ફ્લેવર લાડવામાં આવશે, એટલે સિંગ તેલમાં નહીં તળવાના. તમારે સિંગ તેલમાં તળશો તો એનો સ્વાદ પછી લાડવામાં આવશે અને લાડવા સારા નહીં લાગે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. કપાસિયા તેલમાં કડાઈમાં તેલમાં જેટલા માં એટલા પીંડિયા પૂરી દેવાના તેલમાં, બધાય પાકી જાય. તળિયાની સાઈડથી બધાય પીંડિયા ફેરવવાના, કારણ કે નીચે તાપ આવતો એટલે વધારે કાળા પડીએ બરીએ, એટલે બધાને આવી રીતે ફેરવતા રહેવાના. પીંડિયા પૂરો ત્યાં તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું, ફૂલ ફાસ્ટ નહીં રાખવાનું. બાકી ઉપરથી લાલ કડક થઈ જાય, બરી જાય અને અંદરથી કાચા રહી જાય. એટલે આને હાવ મીડિયમ તેલ ઉપર ફ્રાય કરવાના. 8 મિનિટ સુધી કરશો ને ફ્રાય આવી રીતે, એટલે સરસ સેજ ગોલ્ડન કલર આવતો જશે અને આ સરસ પાકી જશે. અને ઉપરથી બહુ લાલ કે કાળા ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નકર શું છે લાડવાનો કલર એ કાળો થઈ જાય. એટલે સેજ આવી રીતે ગોલ્ડન થાય એટલે કાઢી લેવું આપણે. પીંડિયા પૂરાઈને 3-4 મિનિટ જેવો સમય થઈ ગયો છે, ગોલ્ડન કલર પકડવા માંડી ગયો છે. હજી આપણે આને ફૂલ પકાવી દેવું. હવે 2-2.5 મિનિટમાં પીંડિયા આપણા પાકી જાય, તો હજી મીડિયમ ગેસ ઉપર જ પકાવવાના. આપણે અડધું જાયફળ લીધું છે અને આપણે 15-20 એલચીના દાણા લીધા છે. આને બરાબર મિક્સરમાં પીસી નાખીએ. ખાંડ નાખી દઈએ એટલે આનાથી હું મિક્સરમાં બધાય દાણા લાગમાં આવીએ અને બરાબર પાવડર થઈ જાય. તો આને એકદમ ઝીણો પાવડર કરી નાખીએ. પીંડિયા પૂર્યા એને 8-10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, એટલા ગોલ્ડન બ્રાઉન કરી નાખવાના. જો આ ફરતા ફાટી ગયા છે એટલે સરસ પાકી ગયા છે. હવે આપણે કાઢી લઈએ. આપણે આ જ રીતે બીજો રાઉન્ડ પૂરી દઈએ છીએ. તેલ મીડિયમ રાખવાનું. આને પણ આપણે આવી રીતે 8-10 મિનિટ પકાવી દઈએ છીએ. નીચેથી ફેરવતું જવાનું એટલે તળિયે છૂટે નહીં અને તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ચૂરમાના લાડુ બનાવીએ છીએ. આવી રીતે બનાવજો. તમે વિડીયો ક્યાંથી જોવો છો એની કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવા નવીન કાઠિયાવાડી રેસીપી લાવશું જે સારી રીતે બને એટલી સમજાવવાની કોશિશ કરીશું તમને. આપણે તળેલા લાડવાના પીંડિયા છે એને આવી રીતે તોડી નાખવાના, બને એટલે કટકા થાય એટલે કરી નાખવાના. એટલે ઠરી જાય પછી જ આપણે એને મિક્સરમાં ભૂકો કરશું. તોડી નાખવાના એટલે શું હવા ખાઈ જાય અને ઠરી જાય પછી જ આપણે બધા મિક્સરમાં પીસશું. આપણે 8 મિનિટ જેવું થઈ ગયું છે. આનો કલર સરસ ગોલ્ડન આવી ગયો છે. હવે આપણે આને કાઢી લઈએ છીએ. હવે ત્રીજી વાર પૂરી દે છે. આ 3 કિલો ટોટલ લોટ હતો, આનાથી 6-7 કિલો લાડવા બનશે આપણે સુરમાના. 100 માણસને થઈ જાય એટલે. આવી રીતે દસ્તાથી પણ તમે થોડા તોડીને ભૂકો કરી નાખાય એટલે મિક્સર સરસ હાલે આમાં. તો આપણે આ પીંડિયાનો
ભૂકો આવી રીતે તોડી નાખ્યા છે. હવે આને આપણે મિક્સરના જારમાં ભરી લઈએ અને પીસી નાખીએ છીએ. બસ એટલું. મિક્સરમાં પીસીને પછી આ બાજરાની સાયણી છે એમાં આપણે સારી નાખશું. એટલે એક હરખો જ ભૂકો રાખવાનો, આખા પાખો નહીં રાખવાનો. અમુક દાણા નાના અમુક ઝીણા એવા નહીં રાખવાના. આવી રીતે ભૂકો થઈ ગયો છે. હવે આપણે આને એક સારી નાખવાનું. એટલા કડક તમે તળી નાખશો જે આપણે કીધું એ પ્રમાણે લોટ બાંધશો ને તો સરસ થઈ જાય. આના આપણે પાછા મિક્સરના ઓલામાં લઈ લઈએ. જો એટલું રાખવાનું. આનાથી સરસ લાડવા સુરમણના બની જાય. સાયણીમાં જે વધે એને પાછું મિક્સરમાં નાખી દેવાનું અને ભૂકો કરી દેવાનો પાછો. તો સેમ આવી રીતે આપણે સારી નાખવાનું. આવી છાયણી ગોતી લેવાની. અને હું આ જાડું બહુ કટકા હે ને તો લાડવા સારા નહીં બને. એટલે જાડો ભૂક ખાંડનું બુરું લેવાનું છે 1 કિલો. તો પહેલાં આપણે આ જીરો કરી દઈએ. 1 કિલો જોખી લઈએ. આ ખાંડનો ભૂકો બુરો આવે એ છે. 1 કિલો ખાંડનું બુરું લીધું છે. હવે આપણે 500 ગ્રામ ગોળ લેવું. આપણે આમાં ગોળ ને ખાંડનો બેયનો ઉપયોગ કરીએ છીએ. આપણે 1 કિલો ઘી લીધું છે અને 500 ગ્રામ ગોળ લીધો છે. ગોળને ખાલી ગરમ જ કરવાનો. ગરમ થઈ તૂટી અને ઓગળી જાય. ગોળની ચાહણી આકરી ન આવે, કડક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. લાડવાનો જે ભૂકો કર્યો એમાં નાખી દેવું. વધારે પડતો પાક નહીં નાખવાનો. બાકી હું ગોળને ખાલી ઓગાળવાનો જ છે. ગોળ ઓગળી જાય એટલે ફટાફટ નીચે ઉતારીને આ લાડવાનો ભૂકોમાં નાખી દેવાનો. લાડવાનો ભૂકો છે એની અંદર આપણે 1 કિલો બુરું લીધું છે એ નાખી દઈએ છીએ. અને હું પહેલાં ભૂકાની અંદર મિક્સ કરી દેવાનું. એનું ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં બુરું, ડ્રાયફ્રૂટ, આપણે એલચીનો પાવડર બનાવ્યો હોય ફ્લેવર માટે એ પણ નાખી દેવું આપણે. તો આપણે પહેલાં ખાંડનું બુરું મિક્સ કરી દઈએ છીએ એટલે ફટાફટ પછી ગોળ ગરમ હોય એટલે જામે નહીં અને ફટાફટ લાડવા વારવા માંડવાના. તો ગોળ આપણે ગેસ ઉપર ઓગળે છે ધીમે ધીમે. ગેસ ધીમો રાખવાનો, ફૂલ ફાસ્ટ નહીં રાખવાનો. અને આપણે ખાંડનો હવે આ ડ્રાયફ્રૂટ નાખી દઈએ છીએ. કાજુના કટકા, બદામના કટકા અને કિસમિસ દ્રાક્ષ નાખી દઈએ છીએ. જો આપણે 50 ગ્રામ નાખ્યું છે ખસખસ. અને આપણે જે એલચીનો જાયફળનો ભૂકો કર્યો તો એ નાખી દઈએ છીએ. તો ગોળ મીડિયમ ગેસ ઉપર આપણે પકાવીએ છીએ ગોળનો અને ઘીનો પાક. જો ગોળ આવી રીતે સરસ ઓગળી ગયો છે, આને વધારે પડતો આખરો નહીં કરવાનો. હવે આપણે આને નીચે ઉતારીને આપણે જે લાડવાનો ભૂકો મિક્સ કર્યું છે બધું એમાં મિક્સ કરી તો આવી રીતે બધું નાખી દઈએ છીએ આપણે. અને અત્યારે ઘી ને ગોળ બધું ગરમ હોય એટલે ફટાફટ હાથ નહીં નાખવાનો, બાકી હાથમાં તમે ધગી જાઓ. તો આવી રીતે પહેલાં ચમચથી મિક્સ કરી દેવાનું. પછી 5 મિનિટ મિક્સ કરી અને પછી હાથથી બરાબર મિક્સ કરી અને લાડવા વારવા માંડવાના. પહેલાં આપણે ચમચથી મિક્સ કરી દઈએ. હવે
ધગાઈની એવી કન્ડિશનનું થઈ ગયું છે. આજથી સેજ ગરમ તો હોય તો પણ આવી રીતે ગરમ ગરમમાં મિક્સ કરી દેવાનું બરાબર, અને આવી રીતે બરાબર મિક્સ કરી અને એકદમ બધું મિક્સ કરી દેવો એટલે સરસ થઈ જાય. તો આપણા વિડીયોનો કેવો લાગ્યો તમને સુરમણના લાડવાનો વિડીયો એ કોમેન્ટ કરજો, અને આપણે આવી નવી બને એટલી રેસીપી લાવશું. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. તો આવી રીતે આપણે બધાએ આ શેપના લાડુ બનાવી લેવાના. જો લાડવાનો ગોળ શેપ વારશો ને તો જ ઓરિજિનલ લાડવો કહેવાય, એટલે આવી રીતના ગોળ બનાવવાના. તો આવી રીતે આપણે બધાએ લાડવાને ગોળ બનાવી લઈએ. આ એક સોકી ભરાશે, અંદાજે 200-250 પીસ બનશે, અને 250 પીસ હોય એટલે તમારે 100 માણસને થઈ જાય. તો આવી રીતના આપણે બધાએ હાથે ગોળ બનાવી નાખવાના બધાએ લાડુને. આવી રીતે હાથે બની જશે, અને બની ગયા છે લાડવા. હવે આપણે ઉપરથી ખસખસ છાંટી દઈએ. ખસખસથી લાડવાનો સ્વાદે વધી જાય અને દેખાવ પણ સરસ આવે છે. તો મારે આ ઓર્ડર હતો એક 50-100 માણસનો, તો આપણે એના માટે બનાવ્યા છે. અને લાડવાની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો, અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જ્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ.